બસ આપડી ઉપડી ગઈ છે ને અત્યારે તમે જોઈ શકો બસમાં આપણે બેસી ગયા જઈશું આપણે અત્યારે રાજસ્થાન ભિલોડા આરસીએમ કંપનીમાં ને આ બાજુ આપણે ઘણા ગામડાના આપણે મિત્રો બોટાદ જિલ્લાના હતા બધા ગામડાના 3 બસ લઈને આપણે જઈએ છીએ રાજસ્થાન ભિલોડા આરસીએમ કંપનીમાં. તો જોઈ આરસીએમ કંપનીમાં કેવી બધી વસ્તુ બનાવે અને કેવી બ્રાન્ડ એમની કંપની છે. તો તમે કયા ગામના હો ભાઈ? અમારું ગામ છે ઉમરાળા. તમારું ભાઈ? ઉમરાળા. તમારું નામ શું? મારું નામ છે પ્રતાપ. પ્રતાપ? હા. તમારું ભાઈ? ચિરાગ. તો લાવી છે અત્યારે આપણે રાજસ્થાન ભિલોડા આપણે આરસીએમ કંપની જોઈ અત્યારે ને આ બાજુ આપણે આમની ભાઈ થોડું પૂછ્યું વિશે કંઈક જાણવી. રઘુભાઈ દાડી પાણવી. તો આપણે અત્યારે ક્યાં જઈ રઘુભાઈ? આરસીએમ ની કંપનીમાં વિઝિટ કરવા રાજસ્થાન ભિલોડા. જેમાં બધી વસ્તુ બનાવે છે કલર કેમિકલ મિલાવટ વગરની. ઓરિજિનલ સામાન શુદ્ધ સામાન આવે છે. આરોગ્ય માટે સારો સામાન આવે છે. એકવાર વાપરો અને ઘરે આરોગ્ય લાવવા ઈચ્છતા હોય તો આરસીએમ માં જોડાવો. આરસીએમ. તો રઘુભાઈ પૈકી આપણે થોડું ઇન્ટરવ્યુ લઈ લીધું છે. તો જાય છે અત્યારે બસ તો આપણી ઉપડી ગઈ છે ને 3 બસ લઈને આપણે જાય છે રાજસ્થાન ભિલોડા આરસીએમ કંપની જોવા. તો આપણે રઘુભાઈ કહે છે કે આરસીએમ માં વસ્તુ એક નંબર આવે છે. તમે એક કામ ખાઓ. ચોખામાંથી તેલ નીકળે. अच्छा हमको सिखा रिया है. આ બધા કહે છે કે વસ્તુ બહુ સારી છે ખાવા પીવાની છે. તો આ વિડીયો તમે ઠેઠ સુધી જોતા રહીજો ને વિડીયોમાં તમારી આખી જિંદગી બદલી નાખવી. તો જોયું આરસીએમ કેટલું પાવરફુલ છે. તો 4 વાગ્યાને આપણે પાણમીથી નીકળી ગયા છીએ. જોયું હવે રાજસ્થાન ભિલોડા કેટલા વાગે આપણે પહોંચ્યું છે. તો વાગી ગયા છે 6 અને અત્યારે આપણે હિન્દુ હોટલ આવી ગયા છે અને 2 બસો આપણે આવી ગઈ છે. તો અત્યારે કહે છે કે આપણે બીજી બસમાં બેવાનું છે વ્યવસ્થિત બધી સેટલમેન્ટ કરીને. તો 2 બસો આવી ગઈ છે અને પહેલાં આપણે આ બસમાં હતા અને હવે આપણે આ બસમાં બેવાનું હોય એવું કહે છે. તો જોઈએ હાલો. અને વરસાદ પણ આપણે તમે જો ચાલુ થઈ ગયો છે મોસમ જો વરસાદ પણ થોડો ચાલુ થઈ ગયો છે. બસ આપણી ઉપડી ગઈ છે ને આપણે પણ અહીંયા છીએ બીજી બસમાં ને વરસાદ પણ થોડો રહી ગયો છે. વરસાદ પણ રહી ગયો છે ને મોસમ અત્યારે એકદમ મસ્ત બની ગઈ. અને આ બાજુ આ બે ખાય છે કુરકુરિયા. વરસાદ આપણે પાછો ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. બારી બતાવો. આપણે પહોંચી ગયા છીએ અત્યારે ભાયલા અને આ બાજુ મોગલમાનું મંદિર છે અને આરતી અત્યારે ચાલુ છે અને આપણે અત્યારે લીધો છે લંચ જમવાનો. તો હાલો દર્શન એવું બતાવીને પછી આપણે જમી લેવી. અને આ બાજુ આપણી બસ મેગી છે. તો હાલો મોગલમાના પહેલા દર્શન કરતાવી. તો આ આપણે પહોંચી ગયા મોગલમાના મંદિરે. જો આ રીતનું કંઈક જગ્યા છે. તો હાલો મોગલમાના દર્શન કરતા આવીએ અને તમને પણ મોગલમાના દર્શન કરાવીએ. બોલો મોગલમાની જય. તો જમવાનો આપણે લંચ પડી ગયો છે. તો હાલો બધા થોડું આ બાજુ અડધા આપણે બેઠા છે જમવા અને બીજા આપણે આમ બેઠા છે બધા.
બધા અલગ અલગ જમવા આપણે બેસી ગયા છીએ તો આવા બધા થોડું જમી લઈએ લાડવા લાયા, કોઈ ચણા લાયા છે, હા તો કોઈ થેપલા પણ લાયા છે. તો આપણે તો કમ્પ્લીટ જમી લીધું છે અને બીજા બધા જમે છે, અડધા જમી લીધું, અડધા પડધા જમે છે અને આપણે ગયા છીએ અત્યારે બસમાં, કારણ કે આપણા ભાઈબંધનું પ્રતાપનું આ બસમાંથી ઓલી બસમાં આપણે ચડ્યા હતા એટલે ખબર નથી રહી, સંપલું ખોવાઈ ગયું છે. તો હાલો આપણે જોયું કઈ બસમાંથી સંપલું નીકળે છે ને પ્રતાપ સંપલું ગોતે છે, તો હાલો તમને બતાવું. એક સંપલું અહીંયા હોય જડ્યું છે. હા, ક્યાં હતું? ઠેર વાલી બેન. તો ફાઇનલી બે સંપલા ચડી ગયા છે આપણે ને અત્યારે અંધારું થઈ ગયું છે અને પવન પણ આપણે જબરદસ્ત આવે. શું કેવું? કારણ કે વરસાદ આવે એટલે પવન આપણે એકદમ ટાટો આવે. તો ફાઇનલી બસ આપણી ઉપડી ગઈ છે અને જો આ બાજુ આપણે મોગલમાનું મંદિર છે. હાલો બસ ઉપડી ગઈ છે ને વિડીયોને હજુ સુધી મિત્રો તમે લાઈક ન કરી તો એક લાઈક કરી દો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ ન કરી તો એક સબસ્ક્રાઈબ કરી દેજો. અમદાવાદમાં આપણે એન્ટ્રી કરી લીધી છે અને અમદાવાદનું તમે ખાલી નાઇટનું વ્યૂ જોવો. ફાઇનલ ગાય સવારના 5:30 થઈ ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ રાજસ્થાન ભીલવાડા અને આ બાજુ છે આરસીએમની કંપની. અમે અહીંયા કંપનીમાં એન્ટર થયા હતા અને પાસ અમને આપ્યો બેલ્ટ, એ પહેરીને જ અંદર કરવાનો. બેલ્ટ પાલતે ના આ ભાઈને થોડું ખતાણ પડતું હતું એટલે એમને ડખલું પણ કરી આવેલું. જે તારામ નથી ની એના સંસ્કાર કહેવાય. ગુડ મોર્નિંગ. તો સવારમાં 7 વાગ્યામાં આપણે નહીં તો થઈ ગયા છીએ કમ્પ્લીટ ને હવે આપણે રઘુભાઈ ક્યાં જવાનું છે? હવે આપણે જવાનું છે બોડી ચેકઅપ કરાવવા. કોને બોડી ચેકઅપ કરવાની? બધાને કોઈ જાતની ખામી નથી ને ચેકઅપ કરાવવાનું છે. હાલો કઈ બાજુ જવાનું હોય? એમને પાસે આરસીએમ નો પરિચય તો આપણે આવી ગયા છીએ અત્યારે બોડી ચેકઅપ કરાવવા. આ બાજુ બોડી ચેકઅપ કરે છે.
ના ના રેડી ચેકઅપ કરાવે છે અને પંખો જોવો મિત્રો. આ બાજુ અત્યારે સવારમાં નાસ્તાનું પણ ચાલુ છે. તો હાલો આપણે પહેલાં હવે કરી લઈએ નાસ્તો. તો આ બાજુ નાસ્તો છે. નાસ્તો લેવા ગયા છે, જોઈશું નાસ્તામાં શું આવે છે. અને પંખો મિત્રો જો આવી ગયો નાસ્તો, આવી ગયો. હા લેવાનું 5 લીધા છે. હવે ચાલો લઈએ. હવે 5 લેવા લેતા હોય અમારું 5 ક્યાં રગા હું હે નાસ્તામાં હાલે આપણે કોને કેટલી વસ્તુ લેવાની? ત્રણ લઈ લઈએ. હા આ તું કચોરી લેતો પાસ આપી દીધું. પૌવા સમજી લીધી. હા બગડે લીધી એમ લઈ લો. લેતો હાલ વધુ કઈ બાજુ હું ચાલ આવ્યો લે તારે તો જાઉં ચાલે તો વરા પકડતો હતો. 7 ટોકન જોશી. ટોકન ન હોય ચા ચાનું ટોકન આમે ટોકન લેવાનું એ પૈસાનું લેવાનું એ 10 રૂપિયા લ્યો. ક્યાં બેવ હાલો આમ કરી બે દેવી. હાલો હવાનો નાસ્તો આવી ગયો છે. તો આ છે આપણે નાસ્તો. આ છે પૌવા. ના શું હોય? હા આપણી કચોરી સાપડી ને ચટણી તો હાલો આપણે હવામાં નાસ્તો કરી લઈએ. તો નાસ્તો ને એવું કરી લીધું ને હવે આપણે જઈએ છીએ આરસીએમની વિઝિટ કરવા. તો આ છે આપણા હરેશ મામા પાણમીના. મારે જો કે હરેશ મામા થાય. હરેશ મામા આપણે શું કામ આવ્યું? નમસ્કાર બધાને સાથી મિત્રોને. આજ આપણે ભીલવાડા રાજસ્થાનની ભૂમિ ઉપર એવી પવિત્ર ભૂમિ છે કે ના આવવાથી લોકોના સપના જાગે છે, લોકોના એક માન સન્માન વધે છે. અને આજ આપણે કંપની વિઝિટ કરવા આવ્યા છીએ. તો આપણે પહેલાં જ જઈશું, નાસ્તો પાણી કરી લીધા છે બધા સાથી મિત્રોએ. તો પહેલાં જ જઈશું આપણે ચાના પ્લાન્ટમાં, ચા કઈ રીતે પ્રોસેસ થાય છે. તો આવો આપણે જાણીએ, પછી ના જઈને આગળ ચર્ચા કરશું. તૂટી જાય. હાલો આપણે કંપનીમાં જોઈ કઈ રીતે બીજી પ્રોડક્ટ બનાવે છે અને કેવી પ્રોડક્ટ બનાવે છે. આ બાજુ જવાનું ને? બસ એટલે બહુ ઝાઝો. હાલો અંદર જઈ જોયું આ કણે શું છે. બોલો